સબસ્ક્રાઇબ હું મોહન ધ્રુવી તમારું આરોની રસોઈમાં હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવીશું લચ્છા પરોઠા, જેના માટે મેં અહીંયા બટર લીધું છે, તેલ, લીલા મરચાં સમારેલા, સૂકું લસણ જે મેં અહીંયા નાનું કટ કરેલું છે, લીલા સમારેલા ધાણા, સ્વાદ અનુસાર મીઠું, ઘઉંનો લોટ અને પાણી। તો સૌપ્રથમ આપણે લોટ બાંધીશું, જેના માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે, તેમાં સ્વાદ અનુસાર મીઠું, તેલ। હવે આ બધું આપણે બરાબર મિક્સ કરીશું। આ બધું મિક્સ થઈ જાય એટલે આપણે અંદર પાણી એડ કરી લોટ બાંધીશું। અહીં આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે। લોટ બહુ કઠણ પણ ના હોવો જોઈએ, લોટ નરમ જ આપણે રાખીશું। હવે આપણે લોટને સાઈડ પર મૂકી બેટર બનાવીશું। બેટર બનાવવા માટે મેં અહીંયા બટર લીધું છે, તેમાં સમારેલા લીલા મરચાં નાખીશું। મરચાં 3-4 લીધા છે, તેથી તીખાશ વધારે આવે અને સ્વાદ આવે। ત્યાર પછી આપણે સમારેલા લસણ નાખીશું, ત્યાર પછી સમારેલા ધાણા અને સ્વાદ અનુસાર મીઠું। જો તમારે લીલું લસણ લેવું હોય તો લઈ શકો છો, મેં અહીંયા સૂકું લસણ લીધું છે। હવે આ બધું આપણે બરાબર મિક્સ કરીશું। હવે અહીં આપણું બેટર તૈયાર છે। હવે આપણે સાઈડ પર મૂકીશું। હવે આપણે જે લોટ બાંધ્યો હતો તેમાં તેલ નાખી આપણે મોસરીશું। હવે આપણે એના લોવા પાડીશું। હવે આપણે રોટલી બનાવીશું। હવે આપણે આ રોટલી મોટી બનાવીશું અને જેટલી ખેંચાય તેટલી ખેંચીશું। હવે આપણે રોટલી પર બેટર મૂકીશું। તો મેં અહીં બેટર લગાવી દીધું છે। હવે આપણે એને ફોલ્ડ કરીશું। અહીં મેં પટ્ટી વાળી એને ફોલ્ડ કરું છું। ફોલ્ડ થયા પછી આપણે એને જેટલું ખેંચાય તેટલું ખેંચીશું। ત્યાર પછી આપણે એની પર તેલ કાં તો ઘી લગાવીશું। હવે આપણે એને રાઉન્ડ શેપમાં વાળીશું। અહીં મેં આ રાઉન્ડ શેપમાં વાળી દીધું છે અને જે છેલ્લો ભાગ છે તેને આપણે નીચેની સાઈડ દબાવીશું। હવે આપણે તેના પર ધાણા નાખીશું। ત્યાર પછી હવે આપણે એના પર સૂકો લોટ નાખીશું। હવે આપણે પરોઠા બનાવીશું। પરોઠાને આપણે હલકા હાથે વણવાનો છે। તો અહીં આપણો પરાઠો વણાઈ ગયો છે, જે મેં મીડિયમ સાઇઝનો બનાવ્યો છે। હવે એવી જ રીતે આપણે બધા પરોઠા બનાવીશું। તો મેં અહીં તાવી ગરમ કરવા મૂકી હતી, તે ગરમ થઈ ગઈ છે। હવે આપણે એના પર ઘી લગાડીશું। ત્યાર પછી જે આપણે લચ્છા પરોઠા તૈયાર કર્યા છે તે શેકીશું। આપણે ધીમા ગેસ પર થવા દઈશું। તો અહીં આપણો એક સાઈડ
લચ્છા પરોઠા શેકાઈ ગયો છે, જે થોડો થોડો લાલ થવા દીધો છે. હવે આપણે એના પર ઘી ચોપડીશું. તો અહીં આપણા લચ્છા પરોઠા બંને સાઈડથી શેકાઈ ગયો છે. તો અહીં આપણા લચ્છા બધા છૂટા પડે છે. હવે આપણે એના ડીશમાં સર્વ કરીશું. તો મેં અહીં ડીશ સર્વ કરી છે. આપણે લચ્છા પરોઠા દહીં, ટામેટાનો સોસ, અથાણા જેની સાથે ખાવો હોય તેની સાથે ખાઈ શકીએ છીએ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.